ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ। સવારમાં જો મસ્ત ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો છે। આમ તો જો કે વધારે તો નથી કાંઈ, પણ થોડો થોડો ચાલુ થયો છે અને વાતાવરણ કંઈક અત્યારે આવું છે। હા મસ્ત કેમ જોરદાર વાતાવરણ થઈ ગયું છે। વરસાદ તો જો કે આજે આવે કે નહીં એવું લાગતું નથી બહુ। બધી બાજુ એક વાતાવરણ થઈ ગયું। આ આપણી ગાડી જો હમણાં નાઇટ કરીને આવ્યા જ છીએ હજી। આપણી મેના રાણી આવો કંઈક નજારો છે અત્યારે। જો કૃષ્ણ હું તો હે હવે હું ઊભો થયો। કૃષ્ણ ઊભો થઈ ગયા। જો જો ગુડ મોર્નિંગ કૃષ્ણ। ઉઠતા વેદ મોબાઈલ લીધો, જોતા ખરી આ કૃષ્ણ વાયડો થઈ ગયો હમણાં ડાયરેક્ટ મોબાઈલ। હો કૃષ્ણ હાય કહી દે આમાં બધાને, હાય કહી દે મારો દીકરો, હાય। એને જો ઉઠતા વેદ મોબાઈલ લઈ લીધો કૃષ્ણ હે ને વાયડો બહુ થઈ ગયો હમણાં। હા હે કૃષ્ણ હા ઉધરો હજી આવે જો દીકરાને। જો કૃષ્ણ અત્યારમાં ઉઠીને કંઈક હમણાં થોડીક વારમાં દૂધ પીવું છે સીધું। જોતો એની સેફટી તો જો ફૂલ સેફટીમાં કૃષ્ણ સૂતો હોય। લુક આવો છે આપણો અત્યારે। જય શ્રી કૃષ્ણ બોલજો કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને। કૃષ્ણને થોડીક મજા નથી સવારમાં, હજી મેળ નથી, દવા લીધી હતી ગામમાંથી। જો હજી ઉધરા આવે છે સવારમાં ઉઠે ને ત્યાં આવે ઉધરા, બાકી દીના તકલીફ કંઈ આવતી નથી। તો એ દવા લઈ લેવી પાછી મેળાવે ને, તો કેમ કે વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું છે એટલે હે ને કૃષ્ણ પાછું હે ને મેળે નથી આવતું ઘડી। કૃષ્ણ લેવા ગરમ પાણી પાય છે, આમ તો શરદી જેવું છે થોડું, ટાણામાં ગરમ પાણી પીએ ને સારું રહે શરીરમાં। કંઈ પીએ નહીં કેમ કે એને દૂધ સાંભળે ટાણો શું જાય દીકરા તારે? શું પીવું? શું પીવું માં? તારે પીવું કઈ દૂધ પીવું તારે? તારે દૂધનો શોખીન છે। જો બાપાની જૂની ગાડી છે, એને હમણાં થોડીક ટાઈમ પેટી પેક કરીને રાખી દીધી છે ને આપણી આ અત્યારે બાપા હાકે ને ક્યારેક હું હાકું, પહેલાં હું હાકતો, મેં હમણાં ઓલી નવી લીધી ને પછી આ મૂકી દીધી હમણાં। આપણા મંગુબેન કંઈક જો આવો નજારો છે। આમ કોઈને મારતી બારતી નથી ભાઈ, ભડકે બહુ છે। હું હે વાડીએ ને વાડીએ રિયલ છે ને આ વાસણા ભાઈ। ભીંડો સારો થઈ ગયો છે, જો કોઈને ખાવો હોય તો લઈ જજો। ઘણો બધો છે બાપા, એમ જો આ તો આનાથી વડો છે, મોટો થઈ ગયો, આપણી હાઈટ જેવડો થઈ ગયો। મસ્ત તાજો તાજો। મગ ને અત્યારે બધું બકાલું જોરદાર બાપુ ભેગો રમે છે। હા કોણ ગાંડું છે? કૃષ્ણ એ કૃષ્ણ હતા ગયા જો કૃષ્ણ બાપુ ક્યાં? કૃષ્ણ હે કૃષ્ણ બાપુ ક્યાં? કિના બાપુ હે? કિના બાપુ હે કૃષ્ણ? હે કૃષ્ણ કિના બાપુ હે? જે હટાણામાં રમતું કરે છે, સવારમાં જઈને રમતું કરવી જાય। જો દવાનો ચોર છે હમણાં, દવાનું કહેશો ને એટલે હા ને રડવાનો છે હાવ। શરદી ઉધરસ થઈ છે તો દવા તો પીવી જ ના હોય। કૃષ્ણ દવા પીવી તારે? હે દવા પીવી? આમ જો તો દવા પીવી હે?
દવા ના પીવી મારા કરાવતો રાખ નકર દવા પાસે જાઓ હમણાં જો દવા પીવી પડે એટલે થાવ કેમ થાય કૃષ્ણ ને જ રડી ટકા આમ જો હાલો આપણે ભૂમમાં જાવ હાલો દવાનો એવો ચોર થઈ ગયો હે જવાનું હે ખંભારીએ કારભાઈની દીકરીનો જન્મ થયો હે ને તો હોસ્પિટલે જવાનું હે તો જાય હોસ્પિટલ આવા રસ્તા હે કંઈક જો ભાઈની બસ જાય છે આગળ ફાઇનલી મિત્રો આપણે જો ખંભારી પૂકી ગયા માધવ હોસ્પિટલમાં જવાનું છે આપણે સીધી કર ઢીંગલીભાઈ જો મીઠા લાગે હવે જો મિત્રો ખંભાળીએથી આપણે રિટર્ન થઈ ગયા પાછા જો આપણા ગામના રેલવે સ્ટેશન આગળ પહોંચ્યા આ છે અમારા ગામનું રેલવે સ્ટેશન બહુ જૂનું છે અત્યારે જો ટ્રેન ઊભી છે અહીંયા આવો કંઈક નજારો છે એટલે જો કારાભાઈને ઘરે પૂકી ગયા આપણે હમણાં ઓલી ઢીંગલી રજા થઈ ગઈ એટલે આવે છે એટલે એનું વેલકમ કરવાનું છે વેલકમનું જો અહીંયા કામકાજ ચાલુ છે ફાઇનલ લુક આપણે પછી નિરાતે બતાવશું અત્યારે આવું છે કંઈક ફાઇનલ લુક ઢીંગલીના વેલકમ માટેનું જો ભાઈ ઉઠી ગયા છે હવે બીન આવે એટલે ભાઈને હવે ઉઠવું જ પડે ને આ છે અંદરનો કંઈક લુક ટાઈમ ઓછો હતો ઘણો છતાંય મસ્ત બનાવ્યું બંસી આ બધું અમારા બંસીબેનની ક્રિએટિવિટી છે એને થોડોક આ બધી વસ્તુમાં વધારે શોખ એટલે એની ક્રિએટિવિટી હોય થોડી પણ આ તો ઓછા ટાઈમમાં બધું બનાવવાનું હતું કેમ કે ટાઈમે ઘણો થઈ ગયો હતો બપોર થઈ ગયા હતા તો એ મસ્ત બનાવ્યું ઢીંગલીબેન જો ઘરે પહોંચી ગયા છે અને મામા વડોદરાથી પેશિયલ મૂકવા આવ્યો હોય કે ના હું મારી ફોર વ્હીલ લઈને મૂકી જાય કે એમ કંઈ હોય કે ભાણે જોઈએ તો આટલું તો મામા કામ કરી દે ઢીંગલીબાઈ આવી ગયા ઓહો તડકો લાગે હો ઢીંગલીનું વેલકમ જો કંઈક આવી રીતે થયું વડીમાં છે ને એને ચાંદલો કરી અને ફૂલડા નાખ્યા કેમ કે ચોખા તો વળી આંખમાં પડવાની બીક લાગે ને એટલે ચાંદલો કરીને ફૂલડા નાખ્યા એને પપ્પાને પછી ચાંદલો કર્યો ચાંદલો કરી ફૂલડા નાખી ને કંઈક વેલકમ આવી રીતે કર્યું પછી બેનને કંકુ પગલા માટે જો મસ્ત એક થાળીમાં જે કંકુ હતું એમાં પગ બોરી અને સીધા કંકુ પગલા નાના એવા કંકુ પગલા કરાવ્યા પછી તો ઢીંગલીને પપ્પા હરખાઈ ગયા કે લાવો હું લઈ લઉં કે હું વેલકમ કરાવી દઉં કે બધા કે મમ્મી કરાવતો હોય તો એકવાર પપ્પા કરાવે એમાં શું વાંધો હોય કે વેલકમ એટલે ઢીંગલીને ગોદમાં લઈને પપ્પાએ સીધી ઘરમાં વેલકમ કરાવ્યું મસ્ત રીતે ઢીંગલીને અહીંયા સેટી ઉપર સુવડાવી જ્યાં ડેકોરેશન કર્યું તો મારા બંસીબેને એ સુવડાવીને બધાએ પછી ફોટોશૂટ કર્યું ને આવી રીતે કંઈક મસ્ત જો ટેડી બિયર બાજુમાં પડ્યા હતા હજી તો સમજતી નથી તાતા ટેડી બિયર રાખી દીધા આપણે એવડા હતા તો ટેડી બિયર કેવા હતા એ આજ તો મસ્ત છે ને ધનુષ બાણ નીકળ્યું હે અમે ધનુષ બાણ કાંઈ તમે તો શું કહેતા હો મસ્ત વ્યૂ હતો જો હવે એમ કહેતા હોય કાં વરસાદ આવે ને કાં જાય રોંઢા છે તો તમારા કૃષ્ણ ઉઠી ગયા કે પપ્પા બીન આવી ગયું હા બીન આવી ગયું તો ચાલો મારે એને રમાડવા જ આવી છે હું તો હાલો જતા હોય પણ અહીંયા તો રમાડવા ગયા તો એ તો અહીંયા એને જઈને આમ પકડવા માંડીને એવું કહું તું તો આને હમણાં પહેલે જ દી મારી નાખી ક્યાંક હાલો મિત્રો જો હવે આપણે આજે છે નાઇટ શિફ્ટ છેલ્લી છે નાઇટ શિફ્ટ કાલે ઓફ ને પરમ દિવસેથી બસ થઈ જવાની છે આજ છેલ્લી નાઇટ છે તો કરતા આવી ફાઇનલી મિત્રો જો આપણે રિલાયન્સમાં પહોંચી ગયા છીએ હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરશું મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ ગુડ નાઇટ